જામનગર માં દિગ્જામ સર્કલ નજીક વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવતા મોટી કાર્યવાહી કરી છે। બાવરીવાસ અને રેલવે ટ્રેક આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી અડીંગો જમાવીને બેઠેલી ઝૂંપડપટ્ટીઓ અને અન્ય કાચા પાકા દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રની આ સંયુક્ત કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। દબાણની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાચા પાકા મકાનો અને ઝૂંપડપટ્ટીઓ દબાણ રૂપે હટાવવામાં આવી રહ્યું છે। પોલીસની ટીમ સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રની આ સંયુક્ત કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર અર્જુન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અર્જુન, પોલીસના બંદોબસ્ત સાથે દબાણની કાર્યવાહી વિગત જણાવશો? જામનગરમાં છેલ્લા ઘણા સમયથી જે સરકારી જગ્યાઓ પર દબાણ હોય છે તે હટાવવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજે વહેલી સવારથી જે જામનગરના જે દિગ્જામ સર્કલ નજીક જે રેલવે ફાટક છે ત્યાં બાવરીવાસ નામનો જે વિસ્તાર આવેલો છે ત્યાં ઘણા સમયથી જે સરકારી જગ્યા પર જે ઘણા બધા જે ઝૂંપડાઓ બાંધી અને જે લોકો જે છે તે રહેતા હતા, સરકારી જગ્યા પર જે દબાણ જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક પોલીસ ત્રણેય ડિવિઝનની તેમજ એલસીબી, એસઓજી સહિત ડીવાયએસપી સહિતનો કાફલો જઈ અને જે ત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા ત્યારે તે વિસ્તાર જે છે તે ખાલી જે છે તે કરવામાં આવી રહી છે। અંદાજિત 150 જેટલા જે ત્યાં ઝૂંપડાઓ જે છે તે જે આવેલા છે, કાચા પાકા મકાનો, તેને દૂર કરવાની ત્યારે હાલ જે કામગીરી જે છે તે ત્યારે હાલ ચાલી રહી છે। ચુસ્ત લોખંડી સુરક્ષા વ્યવસ્થા સવારથી જે છે તે ગોઠવી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યારે હાલ પોલીસ જે છે તે સતર્ક થઈ છે। અનવી જી, આભાર માહિતી આપવા માટે।